મિત્રો, ઘણા સમયથી પ્રાઇમરી માર્કેટમાં લોટ્સ ઓફ આપણને આઈપીઓઝ આવતા જોવા મળી રહ્યા છે. ખાસ કરીને ઓક્ટોબર નવેમ્બરમાં પણ આ જ રીતે આઈપીઓની વણઝાર જોવા મળી છે. મેઇન બોર્ડ આઈપીઓ પણ એટલા આવ્યા છે. એસએમઈ આઈપીઓ પણ ઘણા બધા આપણને ઓક્ટોબર નવેમ્બરમાં જોવા મળ્યા છે. હવે વાત ડિસેમ્બરની કરવાની છે. ડિસેમ્બરમાં 15થી 20 મેઇન બોર્ડ આઈપીઓ, 15થી 20 એસએમઈ આઈપીઓ આવવાની તૈયારી છે. અને પૂરેપૂરી શક્યતા એવી છે કે દરરોજનું એક આઈપીઓ આપણને ડિસેમ્બર મહિનામાં જોવા મળશે. શનિ રવિની રજા ગણો તો પણ 31 દિવસમાં 31 આઈપીઓની આવવાની પૂરેપૂરી શક્યતા પ્રાઇમરી માર્કેટમાં છે. એટલે કે ફંડ હાથ ઉપર રાખવાનું છે. સારા આઈપીઓ હોય એમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાનું છે. ખાસ એ જોવાનું છે કે હાઈ વેલ્યુએશનવાળામાં આપણે પડવાનું નથી. એસએમઈમાં સમજી વિચારીને રોકાણ કરવાનું છે. ફંડની જરૂર ખૂબ જ પડશે. એક ચાન્સ એ પણ આપણને મળશે કે જે આપણે ઇન્ફોસિસમાં જે લોકોએ બાયબેક માટે 2 લાખ રૂપિયાનું રોકાણ કર્યું છે એ પહેલા વીકમાં એટલે કે ડિસેમ્બરના 1 થી 7 તારીખ સુધીમાં છૂટા થઈ જવાની શક્યતા છે. તો એ ફંડ આપણને ફરીથી ઉપયોગમાં આવશે આઈપીઓ ભરવા માટે. એટલે આઈપીઓની સિઝન આવી રહી છે. આઈપીઓનું વાવાઝોડું આવી રહ્યું છે. ડિસેમ્બરમાં રોકાણકારોએ તૈયારી રાખવાની છે. પ્રાઇમરી માર્કેટમાં જબરજસ્ત આઈપીઓની વણઝાર આવી રહી છે. ખાસ એ કહેવાનું છે. બીજું કે સમજી વિચારીને આઈપીઓ ભરવાનો છે, જોઈ વિચારીને ભરવાનો છે. કારણ કે જે આઈપીઓ આવી રહ્યા છે એમાં ઘણા બધા હાઈ વેલ્યુએશનવાળા આઈપીઓ આવવાની શક્યતા પણ પૂરેપૂરી છે.